એ વિશ્વાસ તમે ના છાતી પાડતા પાછા, એ તો હનુમાનજી હતા. રામ પણ મારો ભગવાન એવું કહે છે કે આવનારા ભક્તોનું ભલું થાય એ માટે થોડા ઉપદેશ એવા આપ કે આ સમાજ જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધા, ખોટી માનસિકતામાં જે એક બીજી તરફ દોડી રહ્યો છે, આ વર્ગ્યું, આ નડ્યું, પેલું નડ્યું, આ તે ફલાણું ઢેકણું, બધી જાત જાતનું, તો આ બધાને બહાર કાઢી અને એમની કુળદેવીની અસલ ભક્તિ આપી દે, જોડે સેવા કરવાનો ઉપદેશ આપી દે, પશુ પક્ષીની રક્ષા કરવાનો ઉપદેશ આપી દે, માંસ મટન છોડવાનો ઉપદેશ આપી દે, દારૂ જુગાર જેવા વ્યસનો છોડવાનો ઉપદેશ આપી દે. બસ ખાલી જે તારા ભક્તો આ વાત મોની લેશે ને એને આશીર્વાદ માંગવાની જરૂર નહીં. મારો રોમ એવું કહે છે એના ઘેર મારા 1000 હાથે આશીર્વાદ રહેશે. અને મારા રોમ ના આશીર્વાદ તમારી પર ફળી ગયા તો કોઈના આશીર્વાદ ની જરૂર પડશે કેમ? રામ કોણ? ભગવાન. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. આ ચોપાઈનો અર્થ એ થાય છે કે જેની પર પ્રભુ શ્રી રામના આશીર્વાદ ને કૃપા હોય એની પર તમામ દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો જેટલા બી છે એ બધાના આશીર્વાદ તમારી પર રહે ને. જે અત્યારે નડવા વાળા કદાચ દેવ હોય, કદાચ કોઈ નડવા વાળા દેવ હોય, કોઈ ગુના પેટે નડ્યા હોય, તો કદાચ એ નડવા વાળા દેવને તે મજબૂર થઈ જાય આશીર્વાદ આલવા ઉપર, જેમ કે તમે મારા રોમનું નામ લો છો. કોઈ ભૂત નડતું હોય, ભૂતનો સાયો હોય ને તમારા ઘેર, તો રામનું નામ લેવાથી પાછળ હનુમાનજી આવે જ. અને હનુમાનજીની હનુમાન ચાલીસામાં હોભર્યું છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો હનુમાનજી ગદા લઈને ભૂતડાઓ તો અમથા નહાર દીધા તમારા ઘેરથી. નાહી જ્યા. અત્યારે કોઈ જો મારા પારે આયા પછી રોમનું નામ ભજ્યા પછી હવે તમને છે ને ડરાવના સપના નહીં આવતા હોય. બંધ થઈ ગયું કે નહીં? કેટલા લોકોના અનુભવ થયો? હા સર, ગણાય છે. જો ડરાવના સપના મારા પારે આયા પછી રામ રામ લખવાથી જે ચિંતાઓ થતી હતી કાલની, એ ચિંતાઓ નિશ્ચિંત થઈ ગયા. થઈ ગયા કે નહીં? ભલે દુઃખ રહ્યું પણ ચિંતા નહીં રહી. અરે જે થવું એ થાય, મરી જાવ તોય માં તારા જોવાનું. હા શું ખોટું? આ થયો ને અનુભવ? તો ગોડાઓ મારે નિશ્ચિંત કરવા છે. કોઈ જાતની ચિંતા જ ના રહે જીવન. જો ચિંતા જ ના રહે તો તમે સુખી. ભલે પછી તમારું જો નાનું ઘર હશે, નાનું સાધન ઘરમાં હશે, તો તમે આમાં સંતોષ આનંદમય રહેશો. પણ કરોડો રૂપિયા હશે પણ મનમાં અસંખ્ય ચિંતાઓ, એના દીકરાની, એની દીકરીની, એની પોતાના શરીરની, એની પ્રોપર્ટીની, કોકના ઉછીના આલ્યા હોય એની, કોકના નામે જમીન લીધી હોય એની, કે આરો આ ઘસી ના જાય, આવા લૂંટી ના જાય, મારા મર્યા પછી મારો છોકરા મારા પૈસા ના વાપરી જાય, કઈક કઈક તો પૈસા પૈસા કરી અને ધન દાટીને જતા રે. એ ધને આજ હડી ગયું. હા શું ખોટું? એટલે આની પાછળ બહુ ગાડું થવું. આ તો સામેથી હું મેલી જઈ, ચિંતા ના કરશો. માગવાની જરૂર નહીં ગોડા. આ હું મૂકી જઈશ ગમે તે રૂપ. લોકોને ખાતામાં નહીં નાખ્યાલતી. કેટલા ભાવિક ભક્તો નહીં આવવાનું હોય, પૈસા ના હોય, મને યાદ કરીને પૈસાને સેટિંગ કરી આલ્યું. જોજો, અરે 2000 રૂપિયા ચોકથી મળે, રોડ ઉપરથી મળે, રસ્તામાંથી મળે, બેંકના ખાતામાં આવે, પણ મારા ધોમમાં જે દિલથી આવવા માંગતું હોય ને એને ભાડા હું આલું છું. તો ભાડા હું અહીંયા આવવાના આલતી હોય, અહીં તમને ભૂખ લાગે તો હું તમને કદાચ ભોજન પેટે, પ્રસાદ પેટે ભોજન કરાવું છું. માથું ચડતું હોય તો ચાય પીવડાવું છું. અને રાતે કદાચ મોડું થઈ ગયું હોય તો ઊંઘવું હોય તો અહીં ધાબળો અને ઓઢવાનું ઊંઘવાનું મળી આવે છે.
આટલી સેવા ચો મળે? મળે? હું સેવા કરીને ઉપકાર નહીં કરતી તમારી પર. સેવા કરી, તમને ખવડાવી અને ચા પીવડાવી, હું તમારી પર કઈ ઉપકાર નહીં કરતી. જેમ કે તમે મારા દીકરા છો, તમે મારા ભક્ત છો, માને ફરજ બને છે, આ મારી ફરજ નિભાવું છું. હું કઈ નવાઈ કરતી, હું તમારું હારું કરીને કઈ નવાઈ નહીં કરતી, હું તમારું ભલું કરીને કઈ ઉપકાર નહીં કરતી તમારી પર. ચમ કે દીકરો હોય ને, જે પોતાની સંતાન હોય ને, જે પોતાનો ભક્ત હોય ને, એ માતા એની પર હંમેશા કૃપા રાખે અને એને હાચવ. કેમ કે માની જવાબદારી બને ને. આજ કોઈ દીકરાનો જન્મ કદાચ થયો હોય અને નાનપણથી જ એની આંખો ના હોય તો એની માં શું કરે છે? એની આંખો નહીં હોતી તે છતાંય તે કોઈ એને ના રાખતું હોય, પણ એને માં રાખે છે ને. કેમ કે માની ફરજ બને છે. તો મારા ધામમાં તમે આવો છો તો તમને હાચવવાના, તમારી સેવા કરવાની એ મારી ફરજ છે. એટલે હું માતા એવું કહું છું કે મારે તમારી સેવા મારા ધામ તરફથી તમારી સેવા કરાવડાવવાની છે. હવે હું તમારી જોડથી હું સેવા લઉં તો યોગ્ય ખરું? હા શું ખોટું? એટલે હું તમારી જોડથી કોઈ સેવાની આશા નહીં રાખતી. ફરજ મારી છે. તમારે જરૂર હોય ને તો તમે તમારે અહીં આવીને મને માતાને ખાલી પ્રાર્થના કરજો, ભર્યા ભંડાર છે, હું ખાલી નહીં થઉં. રામ અવાજ આવસ પાછળ ઊંધી? આજ કેટલા પહેલી વાર આયા? પહેલી વાર આગળ બેહી ગયા, કોઈ વાંધો નહીં. હારું તારે રામ સીતાની ચોકી ના મારતા પહેલાની જેમ. આ મારી જગ્યા, અમુક જગ્યા માટે લડે છે, પણ ના સ્કૂલમાં ભણવા જતા એવું થાય છે તમારે. સાચું ખોટું? સ્કૂલમાં તો તમે સમાજ, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધું ભણ્યા ને? તો એ લૌકિક ઉન્નતિનું ભણ્યા તમે. સંસારની ઉન્નતિ થાય, સારું ભણીને સારી નોકરી મેળવીને પૈસા કમાતા થાવ, એ બધી સંસારની ઉન્નતિનું તમે ભણ્યા. પણ શરીરની ઉન્નતિનું તમે ભણ્યા, પણ તમારી આત્માની ઉન્નતિનું તમે ક્યાં ભણ્યા છો? ભણ્યા? તમારું આ મન બીમાર છે. શરીર બીમાર હોય તો દવાખાને જઈને દવા તો કરી આવો. અને ડોક્ટરો હારા ડોક્ટરો છે, ભણેલા ગણેલા છે, કે ગમે તેવો તાવ ચડ્યો હોય 100 ઉપર ડિગ્રીનો તો એક ઇન્જેક્શન મારો 10 મિનિટમાં તાવ જતો રહે, ગરમી લાગવા માંડે. હા શું ખોટું? એવા ડોક્ટરો ભણી ગણી અને એવા બન્યા છે. તો આ શરીર બીમાર છે તમારું, તો ડોક્ટર જોડે ઇન્જેક્શન લઈ આવશો, બાટલો ચડાઈ આવશો, ગોળીઓ ખાઈ આવશો ને તો એ તાવ તો આ શરીરનો ઉતરી જશે, પણ આ મનથી બીમાર છો એનો ઈલાજ ચો કરશો? વિચારો, વિચારવા જેવી વાત છે ને. શરીરથી ભલે તમે તંદુરસ્ત હોવ, ભલે મોટો બંગલો હોય, 4 ગાડીઓ હોય, મોટી સમાજમાં નોમના હોય, પણ એવી નોમના વાળા, ગાડીઓ વાળા, બંગલા વાળા છે ને, રાતે ઊંઘતા નહીં. ચિંતા સતાવે છે, મન પરેશાન કરે છે. એવા માણસો નહીં મરવાના વિચાર આવે છે કે મરી જવું એના કરતા સારું આ સુખ નહીં પોહાતું. આ શું ખોટું? એટલે ક્યારેય તે બીજાનું જોઈ અને એના જેવું બનવા માટેના પ્રયાસ નહીં કરવાના. જે ભગવાન માતાજી આલે ને સ્વીકાર કરી લેવાના. માં, અમારા નસીબમાં, અમારા કર્મોમાં, અમારા લેખમાં કદાચ ગરીબી લખાય તો ગરીબી વેઠીને તારી ભક્તિ કરી તને છોડવાનો તો નહીં. એવાના રાજા બનાવું. કેવું? એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી લઈશ, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દાણો ના રે, ભલે દુનિયા છોડી દે, શરીર સાથ નહીં હાલે ને, પણ છતાંય માં હું તને નહીં ભૂલવાનો. આજે પોતાના પણાથી, આત્મીયતાથી જે મને માતાને સ્વીકારી લે ને, એના રંકમાંથી રાજા બનાવવું. એક ઉખાર મેળવી છું. એ ભલે મૂર્ખ હોય, એને કશી ખબર ના પડતી હોય, એ એકદમ અબોધ હોય, છતાંય એને વિદ્વાન જ્ઞાની બનાવું મારા દીકરાની જેમ.
મારા દીકરાને પહેલા કોઈ ખબર નથી પડતી, કશી ખબર ના પડે. મેં પહેલા કીધું તું, એને હરખી આરતી ઉતારતા ના આવડે, એને હરખો સાથીઓ દોરતા ના આવડે. તો છતાંય આજ મારા દીકરાની મુખેથી હું ખુખાર મેલડી બોલું છું અને એની વાણી